એમ જ્યારે હવે ધ્યેયપૂર્વક જ્ઞેય કેમ થાય છે કે જ્યારે શુદ્ધાત્માનું આત્મા ધ્યાન કરે છે, પહેલા ગુરુ ગમે શુદ્ધાત્માનું સ્વરૂપ સમજવાની બહુ જરૂર છે. શુદ્ધાત્મા એટલે જે ધ્યેય છે, જેનું ધ્યાન કરીને એ મય થવું છે, તો એ ધ્યેયનું સ્પષ્ટ જ્ઞાન જ્યાં સુધી ના હોય, એને શ્રદ્ધામાં ન હોય, ત્યાં સુધી ધ્યાન જવાબ નહીં આપે. ત્યાં સુધી વિકલ્પ જ ઉત્પન્ન થયા કરશે, દુઃખી થયા કરશે. વિકલ્પ ઉત્પન્ન થાય એટલે દુઃખી. સમજી ગયા? એમાં કઈ આનંદનો વેદન તો આવશે નહીં. એનું કારણ કે મૂળ જે શુદ્ધાત્મા છે, જે ધ્યેય છે, જેનું ધ્યાન કરવું છે, જે મય થઈ જવું છે, પોતાને જે મય જે રૂપ થઈ જવું છે, હવે એ રૂપ તો એના ખ્યાલમાં હોય નહીં. એમાં કોઈ સોનગઢના સંત મળે અને એ શુદ્ધાત્માનું સ્વરૂપ પ્રતિપાદન કરે ને ભેદ જ્ઞાનથી બધું જુદું પાડીને હથેળીમાં આત્મા આપે કે તારો આત્મા તો આવો છે. સમજી ગયા? એ શુદ્ધાત્મા જયારે એને લક્ષમાં આવી જાય છે, એટલે ખ્યાલમાં આવે છે, પછી એ શુદ્ધાત્મામાં ઉપયોગ લગાવે છે ધ્યાનના કાળે. સમજી ગયા? તો જેવો શુદ્ધાત્મા જ્ઞાયક છે, એ જ્ઞાયકનું જયારે ધ્યાન કરે છે, તો જ્ઞાયક છે એ તો ધ્યેય છે, જ્ઞાયક છે એ તો ધ્યેય છે. આ હું શુદ્ધાત્માનું ધ્યાન કરું છું, આ હું શુદ્ધાત્માનું ધ્યાન કરું છે, ત્યાં સુધી બે ચીજ જુદી છે. ત્યાં સુધી વિકલ્પ છે, ત્યાં સુધી હજી વિકલ્પ છે, ત્યાં સુધી અનુભવ નહીં, અનુભવ નથી આવ્યો, ભેદ પડ્યો. હવે જયારે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ વારંવાર રટણ થતા એક સમય એવો આવે કે હું જ્ઞાયક છું એવો વિકલ્પ છૂટી જાય. હું જ્ઞાયક છું એવો જે ધ્યેય અને ધ્યાન એનો જે વિકલ્પ ઉઠતો હતો એ છૂટી જાય. હું તો જ્ઞાયક જ છું એ રૂપ થઈ જાય. એ રૂપ આનંદમય આત્મા થઈ જાય પરિણામથી. હવે જયારે પરિણામથી આનંદમય થઈ જાય છે, ત્યારે પરિણામનો વિષય તો ધ્યેય હતો, પરિણામ તો ધ્યાન હતું, પરિણામ તો ધ્યાન હતું, ધ્યેય તો એનો ધ્રુવ પરમાત્મા હતો, જ્ઞાયક હતો. હવે જયારે પરિણામ એ મય થઈ જાય છે, ત્યારે ધ્યાનનું જે ધ્યેય થાય છે, ત્યારે એ પર્યાય સહિત આત્મા ધ્યાતા ધ્યાન ને ધ્યેય એ એક રૂપ થઈ જાય છે, એક રૂપ. એમાંય આ ધ્યેય, આ ધ્યાન ને આ ધ્યાતા એવો ભેદ બિલકુલ નિર્વિકલ્પ ધ્યાનમાં છૂટી જાય છે. ત્યારે એ મય આત્મા થઈ જાય છે. એનું નામ જ્ઞાનનું જ્ઞેય. ધ્યાનનું ધ્યેય તો પર્યાયથી રહિત અને જ્ઞાનનું જ્ઞેય પર્યાયથી સહિત. કઈ પર્યાય? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના જે પરિણામ પ્રગટ થાય, શુદ્ધ પરિણામ, શુદ્ધ દ્રવ્ય તે ધ્યેય છે, શુદ્ધ પર્યાય તે ધ્યાન છે, અને શુદ્ધ પર્યાય અને શુદ્ધ દ્રવ્ય એકાકાર થાય તેને ધ્યાતા કહેવામાં આવે. એ એકરૂપ જ્ઞાનનું જ્ઞેય થઈ ગયું. એ જ્ઞેયમાં પર્યાય સહિત છે અને ધ્યેયમાં પર્યાયથી રહિત છે. સમજાયું? ધ્યેય છે એ શુદ્ધ પર્યાયથી રહિત છે, અને જે જ્ઞેય થયું એ શુદ્ધ પર્યાયથી સહિત છે. એમ સમય એક ધ્યેયનો અને જ્ઞેયનો સમય એક થાય ત્યારે અનુભવ થાય ઊંચા પ્રકારની. ત્યારે સવિકલ્પ દશામાં જયારે આવે, પોતે સવિકલ્પ દશામાં સાધક થઈને આવ્યો, તો બીજાને સમજાવવા વખતે અથવા પોતે વિચાર કરે તો ત્રિકાળી દ્રવ્ય તે ધ્યેય છે અને આ વર્તમાન પર્યાય છે એ મોક્ષની માર્ગની પર્યાય છે, આ સંવરની પર્યાય છે, એવો પોતાને ભેદનો વિચાર આવે અને બીજાને જયારે સમજાવે ત્યારે પણ દ્રવ્ય અને પર્યાયને જુદું પાડીને સમજાવે. દ્રષ્ટિમાં તો ત્રિકાળી દ્રવ્ય છે, દ્રષ્ટિમાં તો ત્રિકાળી દ્રવ્ય છે, પણ એ ખસે નહીં. પણ નિર્વિકલ્પ ધ્યાનમાં દ્રવ્ય અને પર્યાયનું અનન્યપણે વેદન આવતું હતું એ છૂટી ગયું. કેમ કે આ દ્રવ્યના પર્યાય એટલો ભેદ આવ્યો ને, એ ચારિત્રનો દોષ છે, એ ચારિત્રનો દોષ છે. એ પછી પાછો જયારે પેલા નિર્વિકલ્પ ધ્યાન વખતે જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય ધ્યાતા ધ્યાન ને ધ્યેયનું એકરૂપ થતું હતું ને શુદ્ધ ઉપયોગ, એવો ફરીને પાછું જો ઉપયોગમાં જામી જાય તો પેલી સ્થિતિ હતી નિર્વિકલ્પ બી આવે. એમ વારંવાર આવવા મળે તો એ જામી જાય એક સામે, બે ઘડીમાં કેવું જ્ઞાન થાય. સમજાય છે?
એલિકા ચટકાવે ભમરીને એવું આવે છે, એ મય થઈ જાય. આટલી લગ્ની જોઈએ વસ્તુનો બરાબર ખ્યાલ કર્યા પછી એવી લગ્ની પેલા તો સ્વરૂપનો આખું બરાબર પેલો નિર્ણય પાકો થવો જોઈએ કે મારું યથાર્થ સ્વરૂપ શું છે. એમ આ નવ તત્વથી ભિન્ન હોવાથી શુદ્ધ છું. આરતી ગાથામાં આવ્યું હતું, નવ તત્વથી અત્યંત જુદો. પાછું કોણ કે છે ખબર છે? કે જે સમ્યક દર્શન ચારિત્ર રૂપે પરિણમો, જેનો મોક્ષ થયો છે, એવા ધર્માત્મા એમ કે છે, પરિણમીને એમ કે છે કે હું અપરિણામી છું. પરિણમીને કે છે કે હું તો અપરિણામી ધ્રુવ છું. મારામાં આ સંવર ને નિર્જરાથી હું અત્યંત જુદો છું. સંવર નિર્જરા રૂપે પરિણમે છે તો પણ એ સંવર નિર્જરાથી હું જુદો છું. કેમ કે ત્યાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે, ત્યાં ધ્યેય બતાવવું છે. ધ્યેયનું જે ફળ આવે એ જ્ઞેય થાય, પણ ધ્યેય આવે તો જ્ઞેય થાય સાચું, પણ ધ્યેય ખોટું હોય તો આટલા બધા ગામ રસ્તામાં આવ્યા, આટલા મકાનો આવ્યા, બધું આવ્યું, એનો ધ્યેય કોઈને સાંભળવાનો હતો. રસ્તાનો કઈ ખ્યાલ ના આવે, રસ્તામાં શું શું આવ્યું કઈ તમને ખબર નથી. હા, જ્યાં પહોંચવું છે એ જ લક્ષ્યમાં હોય. હવે આ ઘર નથી આવતું, ઘર નથી આવતું એમ વિચાર ન કર્યો. ના ના, કઈ એને ધ્યેયમાં એ ખ્યાલ છે, એને જે પુરુષાર્થ જે છે એનો વેગ કરવાનો, એમાં એને ખ્યાલ છે કે આ જગ્યાએ હું પહોંચવાનો છું. તારો પ્રશ્ન હતો એનો ખુલાસો વિશે અત્યારે પાડાના ધ્યાનથી આવી. આનો પ્રશ્ન હતો, ઝીણી વાત છે. નવ તત્વથી નોખો પાડો, મોક્ષના પરિણામથી પણ નોખો પાડો, બંધ અને મોક્ષ બે પરિણામથી નોખો પાડો, ખાલી વિચારથી એ પણ બહુ કામ. અરે જો એ થઈ ગયું તો કામ થઈ ગયું, કામ થઈ ગયું બેન. એ નિશ્ચય થઈ ગયો, નિર્ણય થઈ ગયો કે હું બંધ મોક્ષના પરિણામથી ભિન્ન છું. ગુરુદેવે જે વાતો મૂકી છે ને એ બધી કઠણ નથી, પણ સહેલી છે. આપણા મુમુક્ષ તો એમ લેવાનું છે. જો વચમાં કઠણ શબ્દ મૂક્યો ને તો મારાથી નહીં થાય, અટકી જશે જીવ. હા, સહેલું સહેલું છે. નિશ્ચયના બળે પણ વિચાર એમ કરવો, વ્યવહારનો નિષેધ કરવો પડશે. હવે કેમ કરવો પડશે ખબર છે? કે વ્યવહારનો પક્ષ છે. હવે જયારે વ્યવહારનો પક્ષ છૂટી જશે અને અનુભવ થશે, પછી વ્યવહારનો નિષેધ કરવાની જરૂર નથી. એટલે એમ વ્યવહારનો નિષેધ નિશ્ચયની પ્રાપ્તિ અર્થે છે. વ્યવહારનો નિષેધ કરવામાં આવે છે એ તો નિશ્ચયની પ્રાપ્તિ અર્થે છે, નિશ્ચયમાં જવા માટે છે. પછી તો કઈ નથી, પછી છે એમ જાણે છે. પછી કોઈ નય પક્ષ વિધિ નિષેધ નથી, જેમ છે એમ જાણે છે. દ્રવ્ય દ્રવ્ય પર્યાય રૂપ જાણે છે, બસ થઈ ગયું. પછી તો જાણનાર એમ થાય કે પુરુષાર્થની ઘણી જરૂર છે, પણ કઠણ છે એમ જો વચમાં આડો ઉલ્લેખ હશું ને તો શું થાય છે? અટકી જાય. ના, પણ એટલે વિકલ્પ પોતાએ છે ને બહુ બહુ બારીકાઈથી આ કરવું. કહેવાનો એમનો આશય એમ છે કે આ જે વિષય છે એ બહુ ઘેરો છે, અનાદિનું અજાણ્યું તત્વ છે. એટલે એને બહુ શાંતિથી, ધીરજથી, ગંભીરપણે ઊંડાણ ઉતરીને એને એમાં વિચારવું પડે એવું છે. અઘરો નથી, આવી જાય તો સર છે, તરત જ પકડાઈ જાય. હવે તમારો જે આત્મા છે, તમારો જે જ્ઞાયક આત્મા, જે આપણે એને આત્મા કહીએ છીએ, જે ધ્યેય છે એને જ આત્મા આપણે કહીએ છીએ, સમજ્યા? ધ્યાનને આત્મા કેવો તે વ્યવહાર છે, અને ધ્યેય અને ધ્યાનને ધ્યાતાને આત્મા કેવો એ પણ વ્યવહાર છે. ભેદ નહીં, પર્યાયથી સહિત આવી ગયું. ધ્યાન અને ધ્યેય એને એક કરીને ધ્યાતા કેવો, એને આત્મા કેવો, એ પર્યાયથી સહિત લીધો ને. એ જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞાનનું જ્ઞેય છે, પણ ધ્યાનનું ધ્યેય નથી. તો ધ્યાનનું ધ્યેય શું છે? કે પર્યાયથી રહિત, તે ધ્યાનનું ધ્યેય છે. એકલો ત્રિકાળી ધ્રુવ. હવે જે તમારો આત્મા જે છે જ્ઞાયક, એ તો કેવળ જ્ઞાતા ભાવથી ભરેલો છે. એનો સ્વભાવ તો જ્ઞાતાપણું છે ને. હવે જ્ઞાતાપણું હોવા છતાં તમે તમારા આત્માને હું જ્ઞાતા છું એ શ્રદ્ધામાંથી છૂટી ગયું છે અનંતકાળથી, અને હું કરતા છું એમ માની બેઠો છે. હવે જયારે એ કરતાપણાની માન્યતા થઈ તો એને નિર્ણય જ ખોટો છે. એનો નિર્ણય ખોટો છે. ધ્યાન એમાં લાગે ક્યાંથી? ધ્યેય ખોટું, ધ્યેયમાં ભૂલ થઈ ગઈ. ધ્યેય એને વિકલ્પાત્મક ભૂમિકામાં પણ નિર્ણય કરવો હોય તો જેવો આત્માનો સ્વભાવ ભગવાને કયો, અનુભવી પુરુષ કહે છે
એવો જ જે ધ્યેયભૂત આત્મા, ધ્યેયનો બરાબર નિર્ણય કરવો પડશે કે એ ભગવાન આત્મા છે. એને તમારા આત્માએ, જો આ તમને નિર્ણય કરવા માટે કહું છું, તમારા જે શુદ્ધાત્મા તમારો છે, શુદ્ધાત્મા સામાન્ય તત્વ, એને જ અત્યારે આપણે આત્મા કહીએ છીએ. પર્યાયને આત્મા કહેતા નથી, કેમ કે નાશમાન છે, વ્યવહારનો વિષય છે. હવે જે તમારું શુદ્ધાત્મા છે એને ભૂતકાળમાં કર્મ બાંધ્યા નથી અને વર્તમાનમાં કર્મનો બંધ તમને નથી. ભાવિ કોઈ કાળે તમે કર્મ બાંધવાના જ નથી. ઈ તમને બેસવું જોઈએ, એક વાત. બીજું, કર્મના ઉદયમાં હું જોડાતો જ નથી, ભૂતકાળમાં જોડાયો નથી. ભવિષ્યકાળમાં સિદ્ધ અવસ્થા પ્રગટ થશે એની પહેલા કદાચ 2-5 ભાવ આવે તો હું એમાં જોડાવાનો નથી. કેમ કે કર્મના ઉદયમાં જોડાવ તે આત્મા નહીં, આત્મા નિરાલંબી છે, એ કોઈનું અવલંબન નથી લેતો. અવલંબન લે છે એ પરિણામ લે છે, તો પરિણામ તો આશ્રવ તત્વ છે. એ આશ્રવ, એ કર્મનું અવલંબન લો તો લો, હું તો જીવ છું, હું કોનું અવલંબન લઉં? એવો ચારે પડખેથી, એકવાર મેં વાત કરી હતી કે ચારે પડખેથી તમે અધ્યયનમાં, શાસ્ત્ર સ્વાધ્યાયમાં, પરસ્પર વિચારમાં, વાંચનમાં તમે શુદ્ધાત્માને શોધી કાઢો, શુદ્ધાત્માને શોધ્યા કરો. તમે સમ્યક દર્શનની ચિંતા ન કરો. સમ્યક દર્શન તો બેન સહજ થવાનું જ છે. જે તમે પાસે પરમાત્મા દ્રષ્ટિમાં આવ્યો, તો પરમાત્મા દ્રષ્ટિમાં આવ્યો એનું નામ સમ્યક દર્શન, એનું નામ સમ્યક જ્ઞાન છે. તમે પરમાત્માની દ્રષ્ટિમાં લ્યો ને, એ પરમાત્મા મારું નિજ સ્વરૂપ કેવું છે, એ ચારે બાજુ શાસ્ત્રમાંથી શોધો. એ એક એવી નજર પડે છે, સમજી ગયા? એક નજર થઈ જાય છે. એ નજર એવી છે કે એ જ્યાં ત્યાંથી ઈ જ એને મળે. નિશ્ચયનો પક્ષ આવે ને, નિશ્ચયના પક્ષવાળાને મળશે, વ્યવહારના પક્ષવાળાને શાસ્ત્રમાંથી, સમયસારમાંથી નહીં મળે એને. કેમ કે એ સમયસારમાંથી શું કાઢશે? વ્યવહાર કાઢશે. એને સાચું શોધવાની ખ્યાલ નથી.